વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગઈકાલે શુક્રવારના રોજ નવા બનેલા સભાખંડમાં બોલાવવામાં આવી હતી. જો કે સામાન્ય સભા માત્ર 30 મિનિટમાં જ સમેટી લેવામાં આવી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણી નહીં યોજી શકનારા પંચાયતને વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત રજૂ કરતા હોબાળો થયો હતો. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં 15 જેટલા વિષયોને લઈને એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા. આ સભામાં તમામને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા પંચાયતના અધ્યક્ષ ગાયત્રીબા મહિડાએ અધ્યક્ષ સ્થાનેથી વન નેશન વન ઇલેક્શન અંતર્ગત પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જો કે તે બાબતે વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિપક્ષના નેતા મુબારક પટેલે વડોદરા જિલ્લા પંચાયતની વિવિધ ગ્રામ પંચાયતોમાં છેલ્લા 2.5 વર્ષથી ચૂંટણી નહીં યોજાય તે અંગે ઠરાવ કરવામાં આવેલ તો વિપક્ષ વન નેશન વન ઇલેક્શન ઠરાવમાં સહમતિ દર્શાવે તેવું કહેવાયું હતું. જો કે તેના પગલે હોબાળો મચી ગયો હતો. સત્તાધારી પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા હતા. સત્તાધારી પક્ષના નિલેશ પુરાણીએ વન નેશન વન ઇલેક્શન એ મોટું પગલું છે જેનો ખોટો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેમ કહ્યું હતું. જ્યારે મુબારક પટેલે કહ્યું હતું કે તાલુકા પંચાયતમાં 248 ગ્રામ પંચાયતમાં છેલ્લા 2 વર્ષથી વહીવટદારો દ્વારા વહીવટ કરવામાં આવી રહ્યો છે. એક કરતાં વધુ ગામમાં વહીવટદાર કામગીરી કરતા હોવાથી ગામડાઓનો વિકાસ રૂંધાઈ રહ્યો છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વિપક્ષના સભ્ય પ્યારે સાહેબ રાઠોડે સભામાં સત્તાધારી પક્ષના સભ્યને આડે હાથે લેતા કહ્યું હતું કે તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં તો ઈવીએમ બહારથી મંગાવવા પડે છે. કોઈ વ્યવસ્થા કરી શકાતી નથી અને વન નેશન વન ઇલેક્શનની વાતો કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની સામાન્ય સભા શુક્રવારે નવા બનાવેલા સભાખંડમાં મળી હતી. જો કે સામાન્ય સભા માત્ર 30 મિનિટમાં જ સમેટી લેવામાં આવી હતી. વન નેશન વન ઇલેક્શનની દરખાસ્ત રજૂ કરતા હોબાળો થયો હતો. જો કે વિપક્ષના હોબાળા વચ્ચે જિલ્લા પંચાયતમાં સત્તાધારી પક્ષે બહુમતીના જોરે ઠરાવ પસાર કર્યો હતો. સૌપ્રથમ તો હું અડધો કલાક જે સામાન્ય સભા લેટ ચાલી એના માટે બદલ માફી માંગુ છું. આજની સામાન્ય સભા આજ રોજ વડોદરા જિલ્લા પંચાયતના હાલ મકાન જે 1993માં હતું એ સભાખંડનું ઇનોગ્રેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સભાખંડ 160 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ સભાખંડ અત્યારના આધુનિક સમયને અનુરૂપ બેઠક વ્યવસ્થા, સાઉન્ડ સિસ્ટમ અને એક્રોટિક વર્ક સેન્ટ્રલ એસી સિસ્ટમ, ફાયર સિસ્ટમ, નવી સિવિલ તેમજ ઇલેક્ટ્રિક વર્કથી સજ્જ કરવામાં આવે છે. જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 2024-25ના સુધારેલ બજેટની જોગવાઈ મુજબ સ્ટેમ્પ ડ્યુટી સદરે કુલ 278 કામોની કુલ 704.25 લાખની જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસના કામો કરવા માટે અંગે પ્રાથમિક માન્યતા આપવામાં આવેલ હતી. આજ રોજ કુલ 124 કામો કુલ રૂપિયા 293.25 લાખના વિકાસના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. સ્ટેમ્પ ડ્યુટી રેતી કંગર સદનના ફેરફારથી સૂચવેલ કુલ 3 કામો રકમ રૂપિયા 7 લાખના કામોને વહીવટી મંજૂરી આપવામાં આવી છે. 15મા નાના પંચ અંતર્ગત વર્ષ 2025-26ના 10% જિલ્લા કક્ષાના આયોજન માટે કામગીરી હાલ ચાલુ હોય સદર આયોજન બાબતે જિલ્લા પંચાયતની સંકલન સમિતિની મિટિંગ બોલાવવાની ગાઈડલાઇન મુજબનું આયોજન કરેલ છે. જિલ્લા પંચાયત વડોદરાના સદસ્યશ્રીઓ તેમના મસ્ત વિસ્તારમાં કામો હાથ ધરવા સભ્ય દીઠ 5 લાખની પ્રમાણે જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 24-25માં સુધારેલ અંદાજપત્ર કુલ 170 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. તે જોગવાઈ હેઠળ ગ્રાન્ટની સંબંધિત તાલુકા વિકાસ અધિકારીને ફાળવણી કરવા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે. જિલ્લા પંચાયત વડોદરાના વર્ષ 24-25ના સુધારેલ અંદાજપત્રમાં લોકહિતાર્થના સદરે રૂપિયા 150 લાખની જોગવાઈ કરવામાં આવેલ છે. વડોદરા જિલ્લાના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત વર્ષ 2025-26ના મનરેગા યોજનાના લેબર બજેટને મંજૂર કરવામાં આવેલ છે. આજની બેઠકમાં જિલ્લા પંચાયત વડોદરાના નવીન સભાખંડનો ઉપયોગ માટે સંસ્થાઓ કચેરી દ્વારા માંગણી કરવામાં આવે તે પ્રસંગે સભાખંડની નિભાવણી તથા અન્ય આનુષાંગિક ખર્ચને પહોંચી વળવા માટે તેનો ઉપયોગ અર્થે સભાખંડના ભાડા દર નક્કી કરવા માટે એક ઠરાવ કરવામાં આવ્યો છે. તેમજ આજે એક રાષ્ટ્ર અને એક ચૂંટણીના અવધારણ સમર્થનના આજની બેઠકના અધ્યક્ષસ્થાને પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે, જેનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકસભા અને દરેક રાજ્યની વિધાનસભાઓની ચૂંટણીને એક સાથે યોજવાનો છે,
જેથી સંસાધન અને વહીવટી ખર્ચની બચત થઈ શકે તથા દેશના વિકાસના કાર્યોમાં નિરંતરતા બની રહે. વારંવાર ચૂંટણીના કામો, ભારે વહીવટી ખર્ચ થતાં વિકાસના કામો અટકી જતા હોય છે. જ્યારે પણ ચૂંટણીની આચારસંહિતા લાગતી હોય છે ત્યારે વિકાસના કામો સ્થગિત થઈ જતા હોય છે. તો આ એક રાષ્ટ્ર અને એક ચૂંટણીનો અમે ઠરાવ પસાર કરવામાં આવે છે, જેને સર્વ સભ્યો તરફથી સર્વાનુમતે ઠરાવને મંજૂર કરવામાં આવ્યો છે.